ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બેસનની ભાખરીના લાડુ. તો એના સારું આપણે તો આ 2 કપ બેસન લીધું છે અને થોડોક આપણે ગોળ લીધો છે, તો અડધો કપ જેટલો, અને ઘી જોઈએ આપણે. તો જરૂર પ્રમાણે આપણે એમાં ઘી નાખીશું. 3 થી 4 ચમચી જેવું ઘી જોઈએ. થોડુંક આપણે એમાં જાયફળ વાપરશું અને તેલ જોઈએ મોણ માટે, ને પાણી જોઈએ લોટ બાંધવા માટે. તો પહેલાં આ બેસન છે એને આપણે ચારી લેવું. તો બધું બેસન આમાં આપણે ચારી લેવું. તો લોટ આપણે બધું બેસન ચારી લીધું. તો એમાં આપણે નાખીશું તેલ. તો તેલનું મોણ આપણે નાખીશું આ રીતે, જે રીતે ભાખરીમાં કેમ નાખતા હોય એ રીતે, એકદમ સરસ મુઠ્ઠી પડતું. આ રીતનું આપણે મોણ જોઈએ, બધા લોટમાં દેવાઈ જવું જોઈએ. આ રીતે મુઠ્ઠી બંધાવી જોઈએ. તો આમાં આપણે હવે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લે. હું કઠણ થોડુંક હાથમાં લઈને આ રીતે, એકદમ ઝાઝું એ કંઈ નહીં નાખવાનું, કેમ કે બેસનમાં પાણી બહુ ઓછું જરૂર પડતી હોય લોટ બાંધવામાં. બેસનનો લોટ તમે કોઈ પણ બાંધો એમાં પાણી બહુ ઓછું જ જરૂર પડતી હોય, ઓછું પાણી પીએ. તો આપણે 3 વાર 2 ચમચી જેટલું પાણી જ હાથમાં લીધું છે ને લોટ આપણો એકદમ બંધાઈ ગયો આ રીતનો. એમ બસ આ જ રીતનો આપણે લોટ બાંધવાનો છે. તો આને આપણે આ રીતનો કઠણ લોટ બાંધી લીધો છે. તો છેલ્લે ભેગું કરવામાં થોડુંક આ રીતે પાણીવાળો હાથ કરીને બધું ભેગું કરી લેવાનું. તો આ રીતનો કઠણ લોટ જોઈએ આપણે. તો થોડુંક તેલ લગાવી લેવું એટલે ચોટે નહીં. આમાં તો આ રીતનું આપણે જોઈએ. હવે આમાંથી ભાખરી બનાવશું આપણે. તો ગેસ ચાલુ કરી દે. હું તાવડી ગરમ થઈ જાય, કેમ કે આ માટીની તાવડી છે તો એને તપતા થોડીક વાર લાગે એમ. તો આપણે તાવડી તપે ત્યાં સુધીમાં ભાખરી વણી લે. હું તો આમાંથી આપણે 2 ભાખરી થાય, કે થોડીક આપણે જાડી કરવાની. તો 2 ભાગ આ રીતે કરીને આ રીતે ગોળ કરી લેવાનો. થોડુંક વેણામાં પાટલામાં તેલ લગાવી લેવાનું એટલે ચોટે નહીં એમ. તો આને આપણે વણી લેવું. આ રીતે થોડીક જાડી જ રાખીશું આપણે એને. અને એકવાર આપણે તાવડી તપી જાય પછી ગેસને ધીમો કરી દેવાનો. રોટલી ભાખરી કરતા હોઈએ એટલે આને થોડુંક આપણે આ રીતે ઉખેડવું પડે. માટીની તાવડીમાં રોટલી ને ભાખરી ને બધું એકદમ સરસ મસ્ત બને છે. આ રીતે લૂછી નાખવાનું કપડાથી. હવે આમને ગેસ મીડિયમ કરી દે. હું એકદમ ધીમો નહીં કરી,
પણ મીડિયમ એમ, નીચે તાપ એકદમ સરસ લાગવો જોઈએ એમ. તો હવે આ ભાખરી આપણે શેકી લઈશું. તો આ રીતે આપણે ઉખેડી લેવાની તાવેથાથી, કેમ કે બેસનની ભાખરી હોય એટલે એકદમ હળવે હાથે એને કરવી પડે, નહીં તો ભાંગી જાય જલ્દી. અને હવે એકદમ ધીમા ગેસે સરસ નહીં પકાવી લેવું બે બાજુ. એ પાકે ત્યાં બીજી વણી લેવું આપણે. તો થોડુંક પાટલા વેલણમાં તેલ લગાવીને એટલે પાટલા ઉપર ચોટશે નહીં ને અસલ વણાઈ જાય એમ. અને એક બાજુ આપણે ફેરવી નાખી છે આ રીતને, તો બીજી બાજુ એ રીતે આપણે શેકી લેવું. એકદમ આ રીતે તવીથાથી જોઈ લેવાનું. આને ભાંગવાની શક્યતા વધારે, ભાંગી જાય તો કંઈ નહીં, આપણે ભૂકો જ કરવાનો છે. તો આને આપણે હવે ફેરવી લઈશું. ભલે ભાંગી જાય કંઈ નહીં, પણ એકદમ સરસ એને પકાવી લેવાની આ રીતે. તો બીજી બાજુ એને પકાવી લેવું આપણે. તો આને આપણે પકાવી લીધી સારી રીતે ભાખરી. એને આપણે કાતરટમાં લઈ લઈએ. આ રીતની તો હવે એમાં બીજી ભાખરી આપણે આજે બીજી ભાખરી વણીને રાખીશ એને આપણે એમાં શેકી લઈએ. તો આને આપણે બીજી બાજુ ફેરવી લેવાની આ રીતે. એક બાજુ પાકી જાય એટલે બીજી બાજુ એકદમ સરસ પકાવી લેવું. બે બાજુ ફેરવીને શેકી લેવાની એકદમ સરસ. ભાખરી આપણી બેય આપણે પાકી ગઈ છે એકદમ સરસ આ રીતની. ધીમા ગેસે પકાવી એટલે અંદર એકદમ સરસ પાકી જાય છે આ રીતની. તો આનો આપણે કરવાનો ભૂકો. તો આમાં બે ઓપ્શન છે, તમારે હાથેથી ભૂકો કરીને થોડુંક કઠણ રાખવું હોય તો એ રીતે રાખી શકો, અને મિક્સરમાં ભૂકો કરવો હોય તો એ રીતે કરી શકો. તો આપણે આનો એકદમ સરસ હાથેથી જ ભૂકો કરી લેવું, કેમ કે મોણ નાખ્યું છે ને એકદમ સરસ આપણે ભાખરી બનાવીશ તો એકદમ ભૂકો હાથથી થઈ જાય. આ રીતે કરવાનું, થોડીક ઠંડી કરવાની. પેલી ભાખરી આપણે બનાવી ઠરી ગઈ તો એનો આ રીતે થઈ જાય જો ભૂકો એકદમ સરસ એમ. અને થોડુંક એનું કઠણ ભાગ મોઢામાં આવે ને ખાવામાં તો મસ્ત લાગે ખાવામાં એમ. તો બધોય ભૂકો આ રીતે આપણે કરી લેવું ભાખરીનો. તો આને આપણે આ રીતે ભૂકો કરી લીધો, અને થોડોક આ રીતે જે આપણે ગોગડા કહીને એ રીતના ગોગડા છે આમાં. તો આ તમારે રાખવા હોય તો રાખો, ચારીને તમારે એને મિક્સરમાં પીસવું હોય તો પીસી શકો, પણ આ રીતનું ખાવાનું ભાખરીના લાડવામાં મજા આવે છે. તો આ રીતનું આપણે રાખશું એમ. તો એક કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે ગોળ નાખશું. તો ગોળ આપણે ટેસ્ટ પ્રમાણે, તો આમાંથી આપણે અડધો જ વાપરશું, બહુ વધારે ગોળ જરૂર નહીં પડે, ભૂકો આપણે ઓછો એટલે. તો આ રીતે આપણે મોટી 2 ચમચી જેટલો ગોળ લીધો અને થોડુંક આમાં આપણે નાખશું ઘી. તો આ નાની ચમચી છે તો 2 થી 3 ચમચી જેટલું આપણે એમાં ઘી નાખ્યું. હવે આને ઓગળવા દેવું. ઘી ને ગોળ બે, ગોળનો પાયો આપણે લેવાનો છે. તો ધીમે ગેસે એને ઓગળવા દેવું. તો ત્યાં સુધીમાં આપણે આ ભૂકો છે એમાં આપણે જાયફળ નાખી દેવું છીણીને. થોડુંક મસ્ત ફ્લેવર આવે જાયફળનું. થોડુંક જ નાખવાનું આ રીતે, બહુ ઝાઝું નહીં નાખવાનું. જાયફળમાં શું છે કે નીંદર આવે બહુ. જાયફળનું એવું હોય, જાયફળવાળું દૂધ તમે પીઓ ને તો તમને નીંદર આવે. ઘણીવાર એવું હોય રાતે ઊંઘ નથી આવતી તો થોડુંક દૂધ ગરમ કરીને જાયફળ નાખીને પી લેવાનું, મસ્ત ઊંઘ આવશે. હું ઘણીવાર પીતી હોઉં એમ, ડ્રાયફ્રૂટને જાયફળને નાખીને એમ. તો આ બધું આપણે આ રીતે ગોળનો, જે રીતે લાડવામાં ગોળનો પાઈ લઈએ આપણે એ રીતે લેવાનું છે. એકદમ મસ્ત પુડલો આવી જાય.
પુડલા જેવું થઈ જશે. બધો ગોળ ઉપર આવી જશે ફૂલીને. આ રીતનું આપણે જોયું બધો ગોળ આ રીતે ઉપર આવી જવો જોઈએ ફૂલીને. હવે ગેસ બંધ કરી દે. આને આપણે આમાં નાખી દઈશું. આમાં મિક્સ કરી દઈશું બધું. તમારે ડ્રાયફ્રૂટ નાખવું હોય તો ડ્રાયફ્રૂટ એમાં ઉપર નાખી શકો, એમ ટોપરું નાખવું હોય તો ટોપરું નાખી શકો, પણ આપણે એમાં ખાલી બેસનનો જ સ્વાદ જોઈશે. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. તો બધું આપણે મિક્સ કરી લીધું. હવે આમાંથી આપણે લાડવા વાળી લેવું. તો જે સાઈઝના તમારે વાળવા હોય એ સાઈઝના. તો આપણે આ રીતે થોડાક મીડિયમ બનાવશું. બહુ મોટાઈ નહીં બહુ નાનાઈ નહીં એ રીતના. તો બધા આ રીતે વાળી લેવું. અત્યારે ગણપતિ બાપાની આપણે સ્થાપના કરી છે તો રોજ કંઈક ને કંઈક લાડુ બનાવવા પડે એમ. તો આજે આપણે આ બેસનના ભાખરીના લાડુ બનાવ્યા એમ. એકદમ મસ્ત લાગે ટેસ્ટમાં. તો લાડવા આપણે વારી લીધા છે. તો આટલામાંથી આપણે 2 કપમાંથી 6 લાડવા બન્યા છે. તો આની ઉપર થોડુંક આપણે ખસખસ નાખશું ખાલી ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણા બેસનની ભાખરીના લાડવા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બેસનની ભાખરીના લાડવા.